જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું વેજીટેબલ સેન્ડવિચ. અને આમાં સેન્ડવિચમાં આજ તો ભાઈની માસ્ટરી જોવાની છે, કારણ કે હવે આજે ભાઈ કે હું બનાવીશ. તો જો કોઈ રસોઈ બનાવતું હોય ને તો આપણે ના પાડતા જ નથી, કોઈ દિવસ હા જ પાડવાની છે. તો તૈયારી આપણે ભાઈને જ કરવા દીધી હતી. આ જે છે મરચાંને ક્રશ કરી લીધું હતું, મતલબ નાનું નાનું કટકા જેવું કરી લીધું હતું. પછી છે ડુંગળીના નાના નાના કટકા કરી, અને જે રીતે સાવ જે નાના પીસ કરીએ ને એવડા કરી રાખશે ભાઈ. હમણાં જોજો, એટલે સરસ મસ્ત બનાવી હતી સેન્ડવિચ. તો જોઈ લ્યો કેવી બની છે. તો ડુંગળીને સરસ રીતે કટ કરી દીધી છે અને નાખી દીધી છે એમાં. તો એમાંથી શું છે કે મસ્ત પીસ થઈ જાય નાના નાના, અથવા તો સાવ એકદમ ખમણા જેવું જે કરવું હોય ને ક્રશ, તો પણ આમાં સરસ થઈ જાય. જો વખાણ કર્યા ત્યાં વખાણી ખીચડી દાઢે ચોંટી ગઈ હતી. આ પાછું થઈ ગયું છે, સહેજ કંઈક આડું આવી ગયું હશે ભાઈ. इसमें ऐसा कुछ होता नहीं है, चलता रहता है. કારણ કે રસોઈ કરીને એટલે એમાં કાંઈક રોજ નવું કાંઈક એવું આમ થાય કે ભાઈ આ તો ખબર જ નહોતી, એવું કાંઈક થયા રાખે. જો તમારે એવું કાંઈ થતું હોય તો ભાઈ કહેજો ને કોમેન્ટમાં. આ આપણા અમેરિકન મકાઈ ડોડા જે છે એ બફાઈ ગયા છે. હવે ભાઈ છે એ ચીઝ નાખે છે, જે ઓલું મિક્સચર હતું ને એમાં. હવે નાખી દે છે ભાઈ વેજ માયોનીઝ 1 ચમચી. એમાં તમે જેટલું મતલબ સ્વાદ પ્રમાણે નાખવાનું, તીખું મીઠું ખારું જે રીતે તમને ભાવતું હોય એ પ્રમાણે. અમે 2 કર્યા હતા મસાલા, કારણ કે કેવું છે કે મમ્મીને અને ભાઈને થોડીક મરચીવાળું એકદમ તીખું વધારે ખાવતું, એટલે એક મસાલો એવો બનાવ્યો. એક મસાલો કેવો બનાવ્યો કે મને ને બાને ભાવે, એટલે 2 જાતના મસાલા બનાવ્યા. થોડોક મતલબ મીડિયમ તીખો ને એક થોડોક વધારે પડતો તીખો. પછી છે મિક્સ કરી લીધું છે. હવે ઉપરથી ડોડા, તમને ભાવે એટલા. અમને તો કેવું છે કે એનો ટેસ્ટ અમને વધારે થોડોક ભાવે છે, એટલે થોડાક વધારે અમે નાખી. બાકી તમને ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો. ઇટ ઇઝ નોટ કમ્પલસરી ટુ એડ. હવે આ છે મસાલા આપણે આવી ગયા છે, હળદર ને મીઠું ને. પણ આમાં હળદર નથી નાખવાની, ઓલરેડી જો થોડું ઘણું તીખાશ આવી જ ગઈ હશે, એટલે ચાખી લેવાનું પહેલાં ભાઈ, કાંઈ નાખ્યા પહેલાં, કે ભાઈ વધારે પડતું તીખું કે ખારું ના થઈ જાય. કારણ કે માયોનીઝ છે, ચીઝ છે, એ બધી વસ્તુમાં ઓલરેડી થોડીક ખારાશ તો હોય જ, એટલા માટે. આ થોડુંક મીઠું નાખી દીધું છે. તીખાશ અને ખારાશ થોડીક નાખ્યા પછી હલાવી લેવાનું છે. મિક્સ કરી દો તો ખબર પડે. અને અમારે શું છે કે ભાઈને મેજિક મસાલા એ બધાયમાં જોઈએ જ થોડું થોડું. અમે તો કેવું કે ભાઈ વઘારેલા ભાત કરીને ખાલી, તો એ ભાઈ એમ કહે કે ભાઈ આપણે મેગી મસાલા તો નાખજે જ. એટલે ભાઈએ નાખી દીધો છે આમાં પણ મેગી મસાલો. તમને ન ભાવતો હોય કે એવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ શું કે નાખી તો એનો ઓર સ્વાદ આવી જાય એકદમ થોડોક વધારે. તો એ નાખ્યા પછી ચીલી ફ્લેક્સ નાખ્યું છે. અમારે શું કાલે જ હજી પીઝા ખાધા હતા, એટલે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો હતા ઘરે, એટલે એમાંથી નાખી દીધા આપણે. બાકી ન હોય તો ચાલે. તો જો હવે ભાઈ હલાવવા માંડ્યા છે. હવે લાગે છે કે ભાઈ હવે તો જલ્દી જ આપણને સેન્ડવિચ બનાવીને ખાવા આપશે ભાઈ, એવું દેખાય છે. જે રીતે મસ્ત મસાલો કર્યો છે આપણને, તો ભાઈ મન થઈ ગયો જલ્દી આપે ને આપણે જલ્દી જમીએ એવી ઈચ્છા થઈ ગઈ. આ ચીલી ફ્લેક્સ વધારે નાખે છે.
એને થોડુંક વધારે તીખાસવાળું ખાવાનું મન થઈ ગયું લાગે છે ભાઈને. તો આ ચીલી ફ્લેક્સ નાખી દીધું છે અને પાછું હલાવી નાખ્યું છે. હવે બ્રેડની જે છે કિનારી જે કાપેલી હોય એવી જ બ્રેડ લીધી હતી. હવે એમાં પહેલાં છે એ આપણે બટર ચોપડી દઈશું. આ થોડું મેલ્ટ કરેલું છે બટર. આ છે મસાલો અને ઉપર છે એ ચીઝ આપણે થોડું ખમણી નાખશું એટલે શું કે એકદમ મસ્ત મજા આવે. તો આ ભાઈએ ભરી દીધી છે બ્રેડ. હવે ચીઝ ખમણેલું અડધું ક્યુબ જેવું અમે નાખેલું હતું. તો કોઈને જો વધારે ભાવતું હોય તો વધારે ખાઈ શકે છે, વધારે નાખી શકે છે. અમે અડધું નાખેલું હતું કારણ કે ભાઈ આટલી ભારે વસ્તુ હોય, બ્રેડ એ પાછી ભારે અને ચીઝ થોડું ભારે, એટલે આપણે તો એટલું પચાવી શકીએ નહીં. અને આ છે હવે શું કે આજે તો ટ્રાય કરવી હતી કે ભાઈ આપણે ડાયરેક્ટ હેન્ડમેડ જે બને ને એમાં જ ટ્રાય કરીએ. તો કિનારી થોડીક મોટી બ્રેડ આવી ગઈ હતી તો કિનારી જાતે જ કટ થઈ ગઈ. ઓહો મસ્ત બની ગઈ છે ભાઈ એકદમ. તો બટર ચોપડેલું હતું અને આ છે મસ્ત રેડી થઈ ગઈ છે. હવે આ મારી હતી અને આ ભાઈની થોડીક વધારે પડતી તીખી, અને ભાઈ તો સાઈડમાં સોસ પણ લીધો હતો એ પણ તીખું જ હતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.